પાકું બિમલ, હા કરું 2 મિનિટમાં. મારે તમને એક વાત કહેવી છે હા બોલ. કે વાસ્તુ વખતે કેમ 7-8 જણા જ હતા, કેમ કોઈ નતું આવ્યું? મેં તમને કીધું હતું કે બધા જ સંબંધીઓને બધાને ફોન કરી દેજો. તમે ફોન નતા કર્યા? કરી દીધો તો કેમ કોઈ નતું આવ્યું? ક્યાંક તો સંબંધ રાખો યાર. અચ્છા તો સાંભળવું જ છે ને તાર બકા? બોલો. તો સત્યતા સાંભળ હવે તો તું પણ અને તમે પણ. મેં જયારે ફ્લેટ લીધો બરાબર, લોન કરાવી ત્યારે ઓછી લોન થઈ તો 10 લાખની જરૂરિયાત હતી. હા 5 લાખ આપણી પાસેથી થઈ ગયા હતા. હા પણ જે તે સમયે 5 લાખની જરૂરિયાત હતી ને ત્યારે મેં જેને ફોન કર્યા ને એને શું કીધું સાંભળવું? શું? કે નવા બાના કાઢ્યા, અલગ કીધું. તો કોઈ એવું કીધું કે અત્યારે ન લેવો જોઈએ ને પછી લેવો જોઈએ ને, એટલે એક્સક્યુઝ બધા આપ્યા, કોઈ મદદ ના કરી. આ જે 10 જણા આયા હતા ને એ તારી જોડે ઉભા છે ને જે, એ 10 જણાએ મદદ કરી હતી બરાબર. અને આજે એ 10 જણાની મદદ થી આટલા અહીંયા છીએ. અને હું તને ખાસ કહી દઉં, તમને પણ કહી દઉં કે કોઈ પણ ભીડ ઉભી હોય ને આપણી પાછળ, એ ભીડમાં જયારે સંકટ સમયે આપણી પાછળ કેટલા છે ને એ સંબંધ સાચો બરાબર. ખરાબ સમયે કામ લાગે ને એ સંબંધ સાચો. પૈસા હોય ને વાહે બધા ઉભા રહે ને એ કઈ કામનું નહીં. અને આવો અનુભવ તમારો પણ હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.